સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મસાડ ગામેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। પ્રેમ લગ્નની અદાવતમાં એક નિર્દોષ પરિવાર પર થયેલા અત્યાચારે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। પ્રેમી યુગલ ભાગી જવાના ગુસ્સામાં યુવતીના પરિવારે કાયદો હાથમાં લઈ યુવકના માતા, બહેન અને ભાઈને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો અને ત્યારબાદ આખા ગામમાં ફેરવી જાહેરમાં થાંભલા સાથે બાંધી દીધા હતા। વિડિયો વાયરલ થતા હવે બારડોલી રૂરલ પોલીસે 13 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી છે। મસાડ ગામમાં રહેતા એક આદિવાસી સમાજના યુવકને કોળી પટેલ સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો। તાજેતરમાં આ પ્રેમી યુગલ ઘરેથી ક્યાંક ફરાર થઈ ગયું હતું। આ વાતની જાણ થતાં જ યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા। બદલો લેવાની ભાવના સાથે યુવતીના પરિવારના 6 થી 7 લોકો ઘાતક હથિયારો સાથે યુવકના ઘરે ત્રાટક્યા હતા। હુમલાખોરોએ કોઈ પણ વાત સાંભળ્યા વગર સીધા ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો। તેમને જેનિસ, તેની માતા અને તેની બહેનને ઢોર માર માર્યો હતો। અત્યાચાર અહીં જ ન અટકાતા હુમલાખોરો આ ત્રણેયને ખેંચીને ગામમાં ચોરે લઈ ગયા। ત્યાં તેમને ઝાડ અને થાંભલા સાથે દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા અને આખા ગામની વચ્ચે તેમને ફટકારવામાં આવ્યા હતા। શું ઘટના બની રહી તમારી સાથે? અમારા સાથે મારો ભાઈ છે તે છોકરી લઈને 5 અંકના ગાળામાં નાહી ગયો તો એ લોકોના ઘરવાળા આવ્યા ને બધા મારા ઘરે મારવા સારું આવ્યા ને કંઈ પરપૂછ કંઈ નહીં કરીને અમને આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી નાખ્યું। એના પપ્પા, એના મમ્મી ને બીજા એના જે કોળીવાડના હતા તે કોળી પટેલ તે લોકો બધા આવીને અમને મારવા લાગ્યા। મારતા અમને લઈ ગયા એ લોકોના ગામમાં, આખા ગામમાં મારતા લઈ ગયા ને એ લોકોના ગામમાં ગઈને જે ઝાડ છે ને ચોરો છે ત્યાં આવીને અમને દોડાએ કહીને બાંધ્યા ને ત્યાં પછી બી માર્યા અમને। કોને મારવામાં આવેલા? મને, મારી મમ્મીને ને મારી બેનને, અમને ત્રણને મારવામાં આવેલા હતા। એ લોકો એમ કહે કે તારા ભાઈને બોલાવ ને એવું તેવું કે અમને કંઈ ખબર નથી હવે મારો ભાઈ કાં ગયો ને કાં નહીં, તે છતાં બી અમને એવી રીતે મારે ને એવું કરે એમ ને ત્યાં ધમકી આપે કે તારા ભાઈને બોલાવ ને તારા ઘર બધું અમે હલગાવી દઉં ને તમને અહીંથી ગામમાંથી કાઢી નાખો ને રાતના હોટેલા હતા ત્યાં તને આવીને મારી નાખો એવું બધું। એ બધા બહુ હતા ગામના, તો થોડાકના નામ મને યાદ તો નથી પણ 6-7 જણા એવા છે કે એવું બધું બોલતા હતા ને અમારા સમાજ વિશે બોલતા હતા કે આદિવાસીવાળા સમાજ વિશે એમ કે જાતિ વિશે બોલતા હતા કે આ સમાજમાં પોળી નહીં અપાય એવું તેવું કહીને બધું બોલતા હતા અમને એમ અમારા સમાજ વિશે એમ। પોલીસ ફરિયાદ આપી? પોલીસ ફરિયાદ મેં રાતના દવાખાને લઈ ગયેલા હતા। મને માથામાં 2 ભટકા મારેલા હતા। જે એની પોળી છે ને તેના મમ્મીએ મને 2 ભટકા મારેલા હતા। તે રાતના મને દવાખાનામાં લઈ ગયા સરદારમાં ને ત્યાં જઈને એક બાટલા ચડાવ્યા, ઇન્જેક્શન મૂક્યું ને એવું કરીને મને પછી દવા લઈને રાતના મને કે 5 વાગે મેં રજા લઈને આવ્યો। પોલીસ ફરિયાદ નોંધાવી છે? હા, પોલીસ ફરિયાદ નોંધાવેલી છે અને પોલીસવાળાને મેં PSIને બસ એટલું જ કહેવા માગું છું કે આ લોકોને સજાથી સજા, જે અમને જેવો માર પડ્યો ને એ કહેલું છે ને એ લોકો અમારી સાથે તે બધું એ લોકો સાથે થવું જોઈએ। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેથી પોલીસે 13 ઈસમો સાથે ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી। બારડોલી રૂરલ પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ, રાયોટિંગ સહિત જાનથી મારી નાખવાની ધમકી જેવી કડક કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને ગણતરીના કલાકોમાં પોલીસે મહિલા તેમજ પુરુષો મળી 13 જેટલા ઈસમોને અટકાયત કરવામાં આવી હતી। બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના મસાડ ગામમાં એક જે રક્ષક નામનો જે છોકરો છે એ એક છોકરીને લઈને ભાગી ગયેલો, જેના અનુસંધાને છોકરીના પરિવારજનો જે છોકરો જે છે રક્ષક એમના ઘરે ગયેલા અને એમના પરિવારજનો સાથે ગામના અન્ય લોકો પણ હતા અને જે રક્ષક છે એમનો ભાઈ તથા એમની બહેન અને માતાને ત્યાં માર મારેલ અને ઢસડીને ગામની વચ્ચે લઈ ગયેલ અને ઝાડ સાથે બાંધેલ અને માર મારેલ। આ સંદર્ભે ગઈકાલે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરવામાં આવેલ અને જેના અનુસંધાને તપાસ જે છે એ SC/ST સેલ DYSP તરીકે મારી પાસે છે અને ગુનાની તપાસમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીઓને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેથી ફરીવાર આવો કોઈ બનાવ બને નહીં। કઈ કલમો લગાવવામાં આવી છે આની અંદર? આમાં એટ્રોસિટી એક્ટની 325 તથા 3(1) RS તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 140(2), 127(2), 189(2), 190, 191(2)
મુજબની કલમો લગાડવામાં આવેલી છે. ખાસ કરીને કેટલી સજાની જોગવાઈઓ છે આની અંદર? આમાં એટ્રોસિટી એક્ટ પ્રમાણે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ પ્રમાણે આજીવન કેદની સજાની જોગવાઈ છે. તો આગળ કયા પ્રકારની તપાસ? આગળ અત્યારે આરોપીઓની પૂછપરછ વધારે ચાલુ છે અને બીજા પુરાવા મેળવવાની પ્રોસેસ ચાલુ છે અને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત.